છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? અરે વાહ, બધા આનંદમાં જ લાગે છે. આજના અંકમાં આપણે આ એકમમાં આગળ શીખીશું. મેં તમને ગયા અંકમાં એક વાત કહી હતી કે આ એકમના શબ્દોના અર્થ, રૂઢિપ્રયોગો અને ભાષા સજ્જતા આ બધું જ તમારે વાંચીને આવવાનું હતું. તો તમે બધા જરૂરથી વાંચીને આવ્યા જ હશો, હે ને? ખૂબ સરસ મિત્રો. તો હવે જરા હાથ ઊંચો કરો તો કે તમારામાંથી કેટલા મિત્રો વાંચીને આવ્યા છે? અરે વાહ, ઘણા બધા મિત્રો વાંચીને આવ્યા છે. અંક આયોજન મુજબ આપણે શબ્દ સમજૂતી મેળવીએ એ પહેલાં એકવાર આપણે આ પાઠનું એનિમેશન એટલે કે ચલચિત્ર જોઈએ, જેથી આ પાઠનું આપણને સરસ રીતે પુનરાવર્તન થઈ જાય અને શબ્દોના અર્થ, રૂઢિપ્રયોગો સમજવામાં સરળતા પણ રહેશે. તો ચાલો આપણે પાઠનું એનિમેશન જોઈએ. બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રૂદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં. મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકો સમજી શકું, એટલે બસ મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચડ્યું હતું. સૌની આંખમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગળણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે, પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ના રાખતા. ગંદકીનો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા સે. મારા મનમાં પ્રશ્નો થતા, આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મુક્કી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું, શ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે. आश्रम व्यवस्थापक स्वामी जी ने कहूं कि हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. मैं पूछूं कि तो बीजी कोई जग्या होय तो बताओ. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું.
વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના લગભગ 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા. પાણી પીવાના કુવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીઓ. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરીજી તેનું સંચાલન કરતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજો. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું નહોતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? 2.5 આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો 2.5 આના માંગ. કોઈ તે જરૂર આપી દેશે. બીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચ ભરી દ્રષ્ટિથી જોતો. કદાચ આ માણસ મને 2.5 આના આપે, પણ માંગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડે તો? કદાચ અપમાન કરશે તો? માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે 2.5 આના માંગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું 2.5 આના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 2.5 આના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું, નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહીં. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં. એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 2.5 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. 2.5 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 2.5 આના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં. મિત્રો, ફરીથી પાઠનું એનિમેશન જોવાની મજા આવી ને? સરસ. તો ચાલો હવે આપણે આ પાઠના શબ્દોના અર્થની જાણકારી મેળવીએ. સાથે સાથે
તેના વાક્ય પ્રયોગ પણ જોઈશું. શબ્દ સમજૂતી. અઢી આના અર્થાત હાલના લગભગ 15 પૈસા. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. રમણ પાસે અઢી આના હતા અર્થાત રમણ પાસે હાલના લગભગ 15 પૈસા હતા. આગળનો શબ્દ છે નિસ્પૃહ અર્થાત જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. રામપુરા ગામમાં કોઈ નિસ્પૃહ વ્યક્તિ આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જાય છે. આગળનો શબ્દ છે ભાવ વિભોર અર્થાત લાગણીવશ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. પુત્રીને જોઈ પિતા ભાવ વિભોર થઈ ગયા અર્થાત પુત્રીને જોઈ પિતા લાગણીવશ થઈ ગયા. આગળનો શબ્દ છે અધ્યયન અર્થાત અભ્યાસ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. આસ્થાને વધુ અધ્યયન માટે શહેરમાં જવાનું થયું અર્થાત આસ્થાને વધુ અભ્યાસ માટે શહેરમાં જવાનું થયું. આગળનો શબ્દ છે સ્પર્શ નહીં કરવાનો નિયમ અર્થાત સંન્યાસીઓ ભૌતિક સંપત્તિને અનિષ્ટનું મૂળ જાણે છે એટલે નાણાંને સ્પર્શ કરતા નથી એ હકીકતનો અહીં નિર્દેશ છે. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. સ્વામીજીએ પૈસાને સ્પર્શ નહીં કરવાનો નિયમ લીધો હતો. આગળનો શબ્દ છે યાચના વૃત્તિ અર્થાત માગવાની ઈચ્છા. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે અર્થાત માણસમાં જ્યારે માગવાની ઈચ્છા જાગે છે ત્યારે તેનું વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે. આગળનો શબ્દ છે આગંતુક અર્થાત નવા આવનારા. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. નદી કિનારે આગંતુકોની ભીડ જોવા મળે છે અર્થાત નદી કિનારે નવા આવનારાઓની ભીડ જોવા મળે છે. આગળનો શબ્દ છે એક બ્રહ્મનિષ્ઠા અર્થાત પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. દરેક માણસે એક જ બ્રહ્મનિષ્ઠા રાખવી જોઈએ. આગળનો શબ્દ છે પ્રતીતિ અર્થાત ખાતરી. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ઘનઘોર વાદળા ઘેરાયેલા જોઈને વરસાદ પડશે એવી પ્રતીતિ થાય છે અર્થાત ઘનઘોર વાદળા ઘેરાયેલા જોઈને વરસાદ પડશે એવી ખાતરી થાય છે. આગળનો શબ્દ છે લઘુ કૌમુદી અર્થાત સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. સંસ્કૃત ભણવા લઘુ કૌમુદીની જરૂર પડે છે અર્થાત સંસ્કૃત ભણવા સંસ્કૃત ભાષાના વ્યાકરણના એક પુસ્તકની જરૂર પડે છે. આગળનો શબ્દ છે રવેશી અર્થાત પડાળી. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. મહારાજે એક ખુલ્લી જ રવેશીમાં આસન લગાવ્યું હતું અર્થાત મહારાજે એક ખુલ્લી પડાળીમાં આસન લગાવ્યું હતું. આગળનો શબ્દ છે પ્રતિક્ષણ અર્થાત પ્રત્યેક ક્ષણે અથવા પળે પળ. મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણનું નામ પ્રતિક્ષણ લેતા હતા અર્થાત મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણનું નામ પ્રત્યેક ક્ષણે લેતા હતા અર્થાત મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણનું નામ પળે પળ લેતા હતા.
મિત્રો, શબ્દોના અર્થ બરાબર રીતે સમજ્યા ને? તો ચાલો હવે આપણે રૂઢિપ્રયોગો અને તેના અર્થની જાણકારી મેળવીએ અને સાથે સાથે તેના વાક્ય પ્રયોગ પણ કરીએ. તો તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જુઓ રૂઢિપ્રયોગો. હિલોળે ચડવું અર્થાત ભીડ રૂપે એકઠા થવું અથવા ભેગું થવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. સ્વામીજીને વિદાય આપવા આખું ગામ હિલોળે ચડ્યું હતું અર્થાત સ્વામીજીને વિદાય આપવા આખું ગામ ભેગું થયું હતું. આગળનો રૂઢિપ્રયોગ છે તાલાવેલી લાગવી અર્થાત આતુરતા અથવા ચટપટી થવી. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. પ્રાચીને સંસ્કૃત ભણવાની તાલાવેલી લાગી હતી અર્થાત પ્રાચીને સંસ્કૃત ભણવાની આતુરતા જાગી હતી. આગળનો શબ્દ છે ઢીલા ઢસ થઈ જવું અર્થાત સાવ ઢીલા થઈ જવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ગામ છોડવાના વિચારથી જ બા ઢીલા ઢસ થઈ જતા અર્થાત ગામ છોડવાના વિચારથી જ બા સાવ ઢીલા થઈ જતા. રૂઢિપ્રયોગો બાદ હવે આપણે ભાષા સજ્જતા વિશે શીખીએ. ભાષા સજ્જતા અંતર્ગત આપણે શબ્દાલંકારો વિશે શીખીશું. અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોવાથી તેને શબ્દાલંકાર કહેવાય છે. આ વાત આપણે સમજીશું. તો ચાલો ભાષા સજ્જતા સમજવા બધા તૈયાર થઈ જાઓ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આ અગાઉ તમે ઉપમા અલંકાર અને રૂપક અલંકાર વિશેની જાણકારી મેળવી છે. આજે આપણે શબ્દાલંકાર પ્રકારના એક અલંકાર એટલે કે વર્ણાનુપ્રાસ અલંકારની જાણકારી મેળવીશું. અહીં આપેલા વાક્યો વાંચો. પહેલું વાક્ય છે કામિની કોકિલા કેલી કૂજન કરે અને બીજું વાક્ય છે કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ. ઉપરના બંને વાક્યોમાં એક જ વર્ણ એટલે કે કનો વારંવાર ઉપયોગ થયો છે. અહીં કનો ઉપયોગ ચમત્કૃતિ સર્જીને ભાષાને શોભાવે છે. અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોય આ શબ્દ અલંકાર બને છે. પરંતુ સાથે સાથે અહીં વર્ણનું મહત્વ હોય આ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર છે. કામિની કોકિલા કેલી કૂજન કરે. કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ. તો મિત્રો, ક વર્ણનો વારંવાર ઉપયોગ ચમત્કૃતિ સર્જીને ભાષાને શોભાવે છે. આ તમે હમણાં જ શીખ્યા, બરાબર ને? હા, તો ચાલો મિત્રો, આજે આપણે શું શીખ્યા તે એકવાર યાદ કરી લઈએ. સૌપ્રથમ આજના અંકમાં આપણે પાઠનું એનિમેશન એટલે કે ચલચિત્ર જોયું. ત્યારબાદ શબ્દોના વાક્ય પ્રયોગ જોયા. ત્યારબાદ રૂઢિપ્રયોગો અને તેના અર્થ જોયા તથા તેના વાક્ય પ્રયોગ પણ જોયા. ત્યારબાદ આપણે ભાષા સજ્જતા વિશે શીખ્યા. બરાબર ને મિત્રો? હવે એકમને અંતે આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં જાતે લખવાના છે. તો ચાલો એકવાર અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પર આપણે નજર નાખીએ. અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો. 1. અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય? ક 12, ખ 15,
ગ 20, ઘ 25. 2. લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? ક. આશ્રમમાં રહેવા, ખ. જમવા, ગ. પુસ્તક ખરીદવા, ઘ. વાપરવા. 3. ખૂટતા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા? ક. આશ્રમના સાધુ પાસેથી, ખ. દુકાનદાર પાસેથી, ગ. ધનિક શેઠ પાસેથી, ઘ. ફળના ટોપલાવાળા પાસેથી. 4. લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? ક. લઘુ કૌમુદી, ખ. રુદ્રી, ગ. ગીતા, ઘ. મહાભારત. 5. લેખકે અઢી આના ક્યારે પરત કર્યા? ક. બીજે દિવસે, ખ. 1 માસ પછી, ગ. ક્યારેય નહીં, ઘ. સપ્તાહ પછી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. 1. માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે? 2. લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે? 3. સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? ચાલો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? 2. લેખક જમનાજીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે? 3. આ પાઠમાંથી આપણને શું શીખવાનું મળે છે? 4. ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો. પ્રશ્ન 2. પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવો વર્ણવો. પ્રશ્ન 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તાલાવેલી, અશ્રુ, ખુમારી, યાચના. પ્રશ્ન 4. ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો લખો. ઉદાહરણ: હિત, અહિત. 1. યોગ્ય, 2. મંગળ, 3. ધર્મ, 4. વ્યવસ્થા, 5. સ્વીકાર, 6. માન. પ્રવૃત્તિ: સ્વામી સચ્ચિદાનંદના બીજા પ્રેરક પ્રસંગો અને પ્રવાસ વર્ણનોવાળા પુસ્તકો મેળવીને વાંચો. વિનોદિની નીલકંઠની કૃતિ 2 રૂપિયા અને કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ વર્ણનો મેળવીને વાંચો. તો બાળ દોસ્તો, આ અભ્યાસના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ઘરેથી જાતે લખીને લાવવાના છે. અને હા, સાથે સાથે આપેલી પ્રવૃત્તિ પણ તમારા વર્ગના મિત્રો સાથે મળીને કરવાની છે. જ્યાં ક્યાંય મુશ્કેલી જણાય ત્યાં તમારા વર્ગ શિક્ષકની મદદ અવશ્ય લેજો. બસ, તો આજના અંકમાં હવે અહીં અટકીએ. આવતા અંકમાં આપણે ફરી મળીશું. આવતા અંકમાં આપણે પુનરાવર્તન 2 વિશે શીખીશું, જેમાં અગાઉ શીખી ગયેલા એકમ 6 થી એકમ 10નું આપણે પુનરાવર્તન કરીશું. તો તમે બધા એકવાર ઘરેથી આ એકમો જરૂર વાંચીને આવજો. આવતા અંકમાં જલ્દી મળીશું. ત્યાં સુધી આવજો.